જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો. અમે હું અને મારી બેનની ભાણકી અમે નીકળ્યા હતા આજે. મારે આજે અમરેલીની સવારનો વિડીયો બનાવ્યો, ગાંધીબાગ અને અખાડો બતાવ્યો એમાં, એટલે એ વિડીયો અલગથી બનશે. અને આજે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું તો અહીંયા જૂના માર્કેટ યાર્ડમાં અમને મળી જશે શાકભાજીવાળા. તો અહીંયાથી જો અમે શાક લઈએ છીએ અને કીધું રસ્તામાં આપણને શાક પણ લેતા જઈએ. અને તમે જુઓ, આ છે માર્કેટ યાર્ડ. અહીંથી ને જ આ ભાઈ હજી તાજું શાકભાજી લઈને નીકળ્યા છે. તો સૌથી પહેલાં આપણે એમની પાસેથી શાકભાજી લઈએ છીએ ને એમને બોણી કરાવીએ છીએ, સારા આશીર્વાદ આપીએ છીએ. બપોર થાય છે તમારે શાકભાજી વેચાઈ જાય. અને આ છે માર્કેટ યાર્ડ, અહીંયા પણ જીમ ને એવું બધું છે. અને આ એવી જગ્યાએ હું ઊભી છું કે આ જગ્યા છે ને તમે કલાક પછી આવો ને એટલે આ જગ્યા ઉપર ફૂલ બધી ગાડી પડી હોય અને ફૂલ ટ્રાફિક હોય. અત્યારે મસ્ત મજાનું ખુલ્લું મેદાન છે અને અમે કરીએ છીએ બ્લોગ સ્ટાર્ટ. તો આજનો દિવસ અમારો કેવો રહે છે એ તમને કાલે જોવા મળશે. તો આપણે લઈએ મરચાં, ટમેટા બધું લઈ લઈએ. આ મરચાં 250 કરી દો. કિલો ટમેટા કરી દો. તો આપણો સમય પણ બસી ગયો અને આપણે શાકભાજી પણ લેવાઈ ગયું. થેન્ક યુ ભાઈ, તમે અમને મળી ગયા અત્યારમાં. શાકભાજી લેવાઈ ગયું આપણે સરસ મજાનું તાજું હો ફ્રેશ. એક અંદર મૂકી દો. માર્કેટમાં કેરી 200ની જ કિલો મળે છે, પણ આ ભાઈ એમ કહે છે કે તમારે અત્યારમાં લેવી હોય તો 150 રૂપિયાની કિલો. હજી સિઝન આવી નથી પણ હવે આમાં કેમિકલ હોય, કાર્બન હોય, જે રામ જાણે, પણ બાળકોને મજા આવશે તો આપણે લઈ લઈએ એમના માટે કિલો કેરી. મેંગો જ્યુસ બનાવી દઈએ. કેવું છે ને ભૂમિ? યસ. અહીંયા માર્કેટ યાર્ડની સામે છે જલેબી, ગાંઠિયા ફાફડા અને જલેબી મળે છે અહીંયા હમરાજમાં શુદ્ધ ગાયના ઘીમાં જલેબી. અમરેલીમાં એક જ જગ્યાએ ઘીમાં જલેબી બનાવે છે. તો આપણે પણ બાળકો માટે જલેબી લઈ જઈએ. તમે જુઓ, જલેબી મસ્ત મજાની બને છે ગરમા ગરમ. ફાઇનલી ઘરે આવી ગયા અને ઘરે આવીને તો ભાઈ સડાસડી કામ હોય, કામકાજ કર્યું, હવે ફ્રી પડ્યા. અને હવે અમારે જો આ હિતાંશુભાઈને ધોરણ 7 પૂરું થયું એટલે હિતાંશુ અમારો બધા ચોપડા હરખા કરે છે. અને વધારાના કોઈને કામમાં આવે એવા હોય એ બધા એક બાજુમાં છોકરો 7મા ધોરણમાં આવ્યો છે એને બોલાવ્યો છે અને ચોપડા બધા એને આપે છે, એવું કામ કરે છે. અને અમે હવે હજી અડધે પહોંચ્યા છીએ કામમાં, હજી કામ પણ બાકી છે અમારે. તો તમે જોડાયેલા રહેજો, આખો દિવસ અમે શું કરીએ છીએ, બરાબર? આ બધા આટલા બધા ચોપડા છે અમારા હિતાંશુભાઈ એના, બધા અડધા અડધા ભરેલા છે, કોણા કોણા ખાલી છે. એટલે આ બધા ચોપડા ભાઈને આપી દઈએ ને તો એને કંઈક કામમાં આવી જાય. કા બેટા? હિતાંશુભાઈ 8માં આવ્યા ને અમારા નૈતિકભાઈ 7માં આવ્યા. કા કા તું કેટલામાં આવ્યો? હે, રજા પડી ગઈ? હે, તું કેટલામાં ભણશો? હે, 9માં ભણશો? હે, કઈ સ્કૂલમાં ભણશો? હે હે, ક્યાં? રોડ ઉપર જવાનું, પછી હા પછી ઉતરીને પછી ત્યાં બાજુમાં ગેટ હોય ત્યાં વહી જવાનું. હે ને, સ્કૂલ હોય એમાં, એમ કેવું તો ને? હે, કાકા રિક્ષા લઈને કાકા મૂકી જાય સ્કૂલે તને. મજા આવે તને સ્કૂલમાં? હે, તારે ચોપડા જોઈએ છે? તને આપશે હો મુકેશ, આને આપજો હો એક ચોપડો. देखो ये हमारी भांजी है, हमारी बहन की लड़की है। हाँ, उसको मैंने सुबह जगाया था और मॉर्निंग वॉक पे जबरदस्ती लेके गई। हाँ, और कैसा लगा?
बहुत अच्छा लगा, देखो मजा आया, फ्रेश फ्रेश देखो वो पोसा लगा कर अब आप बैठी है। जल्दी उठ के कभी कुछ एक्टिविटी करोगे ना तो आपका पूरा दिन अच्छा जाता है। मासी શું કરો છો? જો શાકભાજી આપણે લાવ્યા હતા ને હા, પલાળી દીધું તું સમજી. તો આ પાણી કેમ પીળું છે પણ? આ શાકભાજી માર્કેટમાં જ લાવી ને બેટા અત્યારે છે ને ઓર્ગેનિક કાંઈ નથી મળતું, બધું દવાવાળું મળે છે. એટલે આપણે હળદર નાખીને શાકભાજી છે ને તો ઘરે લાવીને તમે શાકભાજીને ઓર્ગેનિક કરી નાખો એમ ને? એટલે ઓર્ગેનિક તો ન થાય બેટા, પણ જે ઉપરથી ઓલો ઝેરી છંટકાવ હોય ને હળદર છે ને એન્ટીબાયોટિક છે, એટલે એ ઉપર ઓલો દવા છંટકાવ હોય ને ખેંચી લેતી, એટલે થોડું વ્યવસ્થિત શાક થઈ જાય સમજી. મસ્ત શાક છે, તાજું એકદમ ફ્રેશ, સવાર લીધું ને એટલે. હળદર છે ને બેટા હળદર નાખીને પલાળી દેવાનું, 1 કલાક પાણી પલાળવા દેવું, રહેવા દેવું. તોય કોને ખબર કેટલું ઝેર આવતું છે શાકભાજી, તો હું ખાવું પણ કે મળે છે કઈ ઓર્ગેનિક. મને અહીંયા કોઈ આજુબાજુમાં આગળ વાડી છે ને કાનાની, હું તને ત્યાં લઈ જાય આજે નહીં, આ જો મંદિરે જાવું ને તો નહીં લઈ જાવ, બાકી મંદિરે જવા નહીં થાય ને તો આજે આપણી વાડીએ જાવ, હું તને બતાવીશ બધું. એ લોકો ઓર્ગેનિક બધું શાકભાજી વાવે છે, ત્યાં ભીંડો અને દૂધી ને એવું હોય ને ત્યારે હું લખી આવું. કાનાની વાડી છે અહીંયા આગળ. ઓકે, જ્યાં બધું ઓર્ગેનિક મળે ને બહુ રૂપાળું ન હોય ને તને કહું તો હું ઈ જ શાકભાજી લેવા કરું વધારે. અને ઓર્ગેનિક હોય ને એ આમ આ જો આ ટમેટા છે તો આને કેવાય હાઇબ્રિડ કહેવાય. જે દેશી ટમેટા હોય ને એ છે ને આની જેવા સરસ રૂપાળા ન હોય, ખાડા ખડિયા વાળા ખડબસડા કેવા હોય. શરૂ રાખતો 1 મિનિટ. પણ અત્યારે છે ને તમારી જેવી જનરેશન ને ખાડા ખબસડા નથી ગમતા. કેમ? જો આ બે બેન ભાઈ બે ફોન જોવે છે ને એટલે આ ભાણિયા ભાઈ છે ઈ કે માસી હું કરું. આમ જો તમે ગેમ ઝોન છે ને ત્યાં જાવ છે? હે કાલ ગયા તા તોય? હા છે ને જાવ છે? હા જાવ, 1 કલાકમાં વહી આવશો. રેડી? વાંધો નહીં, જાઓ. ભૂમિ કેટલા રાજી છે આમ તો, આમ જોવું હોય ભૂમિ. હાલે ભાગી ગયા હતા. તો અમારા ભૂમિબેન બેઠા છે અહીંયા પોછા લગા કર. झाड़ू पोछा दोनों किया, मैंने किचन साफ किया, खाना बनाया और उसने झाड़ू पोछा किया. हम दोनों उसको मैंने आज सुबह जल्दी जगाया ना तो उसको नींद आती है. नींद आती है, बहुत नींद आती है. ये मासी ना मुझे जबरदस्ती लेके जाते हैं. हाल भूमि हाल वॉक करना है, गार्डन जाना है, योगा करना है, वीडियो बनाना है. तब तुझे कैसा लगा ये बोल? सुबह जल्दी उठकर तुझे बाहर का वातावरण अच्छा लगा, फ्रेश, एनर्जेटिक. आई टेल यू गाइस, अगर आप लोग सुबह उठ के कुछ अच्छी एक्टिविटी करते हो तो आपका पूरा दिन एनर्जेटिक जाता है, जैसे मेरा और मासी का जा रहा है. बहुत मजा आया, बहुत. मासी के साथ जो क्वालिटी टाइम स्पेंड हुआ है. अगर आप लोगों ने हमारा कल का व्लॉग नहीं, वीडियो, मैसेज वाला वीडियो नहीं देखा, स्टोरी टाइम वाला वीडियो नहीं देखा तो अभी जाके देखो. बहुत अच्छा है, हमने बहुत मेहनत की है वो वीडियो बनाने में और आई होप आप सबको अच्छा लगे. हमने वो वीडियो में पुरानी जनरेशन और न्यू जनरेशन को कंपेयर किया है कि कैसे पुरानी जनरेशन में लोग अपने पेरेंट्स से क्लोज हुआ करते थे, टाइम स्पेंड करते थे पेरेंट्स के साथ. बट अभी की जनरेशन में फोन्स आ गए हैं. मेरे खुद के पास 2 फोन है, तो मुझे भी पता है कि ये जनरेशन कैसे बदल गई है. बट हमें ऐसा नहीं करना चाहिए. हमें थोड़ा सा टाइम निकाल के अपने पेरेंट्स को देना चाहिए, उनके साथ क्वालिटी टाइम स्पेंड करना चाहिए, उनको पूछना चाहिए कि उनका दिन कैसा गया, वो क्या सोचते हैं, क्या समझते हैं. हमें उनके साथ अच्छा क्वालिटी टाइम स्पेंड करना चाहिए और ना कि ये फ़ोन में टाइम पास करना चाहिए. और हमें हमारे पेरेंट्स के
आप सबको पता होगा कि हमारे पेरेंट्स उनके बचपन में कैसे रहते थे। उनके पास एक भी फोन नहीं था, ना कुछ टीवी था, ना फोन था, ना घूमने के लिए सारी जगह थी। तो वो तो उन्होंने कैसे सरवाइव किया होगा वो हम सबको पता ही है। तो हमें भी थोड़ी उनसे सीख लेनी चाहिए और थोड़ा सा फोन में से ध्यान हटाकर अपने पेरेंट्स को टाइम देना चाहिए। आप सबने अगर वीडियो नहीं देखा है तो आप ज़रूर देखना, आपको बहुत अच्छा लगेगा हमारा कंपैरिजन देख के। हमने बहुत अच्छे से उसमें सारी चीज़ें डिटेलिंग के साथ बताई है। और कमेंट में बताना कैसा लगा, कमेंट में बताना कैसा लगा आपको वीडियो, जरूर बताना, जैसे हमने अगला वीडियो बनाने में। हाँ, और हमको आइडियाज देना कि हमें अगला वीडियो कौन से टॉपिक पे किस तरह बनाना चाहिए, तो हम उस पर ज़रूर वीडियो बनाएंगे। थैंक यू। પહેલા ઉનાળાની પહેલી શરૂઆત થઈ ગઈ છે, કેરી બાળકો નાસ્તો કરી રહ્યા છે। બોલો ભૂમિબેન। मैं कुछ नहीं बोलती। ना मुझे तेरे को खाने दो, बोलना please पड़ेगा। मुझे खाने दो। કેમ ये लोग खा जाएगा। हाँ, ये लोग खा जाएगा। बहुत मीठी है, हाँ बहुत मजा आता है। हो हितांशु आम जो बंदे को लगी है भूख। अच्छी? बंदे को भूख नहीं लगी है, उसको केरी पसंद है इसीलिए। ये तो कुछ बोल ही नहीं रहा है। क्या बोलूं? हैं? कुछ तो बोल। आम खा रहा है तू, आम पहली सीजन का पहला आम। आम बहुत मीठा होता है, इसमें मीठा होता है कि मीठा है? बोल। आप मुझे ये केरी का आनंद लेने दीजिए। अमरेली में बहुत धूप है, इसलिए हम कहीं नहीं जाते हैं। लेकिन आज शाम को हम नाना नानी के घर जाने वाले हैं। पूरे दिन हम घर पे ही थे। हमने आफ्टरनून में श्रीखंड और पूरी खाई और अभी शाम को फर्स्ट मैंगो के फर्स्ट सीजन का नाश्ता किया और अभी हम निकलेंगे नाना नानी के घर। थैंक यू। तो गाइस ऑल थैंक्स टू मासी की उन्होंने हमें सीजन का पहला आम खिलाया, हमें बहुत मज़ा आया। और मासी फिलहाल हमारे कपड़ों की पैकिंग कर रही है, तो इसलिए मैं ये वीडियो को यहीं पे एंड कर रही हूँ। थैंक्स फॉर वॉचिंग।